માત્ર જૂઠાણું ફેલાવવું, ખોટું બોલવું અને જોરથી વિરોધ કરવો, આ આપિયાની એક આદત પડી ગઈ છે. સવાલોના જવાબ એની પાસે હોતા નથી. જ્યારે મારે હમણાં જેતપુરના સહપ્રભારી તરીકે રમેશભાઈ સરદારે વાત થઈ તો એણે કડદાની વાત કરી. તમે મને ઉપરા ઉપર એક જ સવાલ પૂછ્યો, તમે ખેડૂત વિરોધી કેમ છો? તમને બીજેપી વાળા એ કે પોસ્ટ મૂકવાના 2 રૂપિયા આપે છે. સાબિત કરીને બતાવો કે બીજેપી વાળા મને 2 રૂપિયા આપે છે. આ જીવન રાજકારણ મોદી અને બધાને મૂકી દો. બીજી વાત કે તમે જે ગુજરાતના ખેડૂતોની વાત કરો છો, પંજાબમાં અને દિલ્હીમાં આજ લગીનમાં સરકાર રહી, કેટલા ખેડૂતો કરોડપતિ બન્યા? જવાબ નથી. તમે ગુજરાતની વાત કરો. પંજાબમાં એનો જવાબ આપ્યો કે ભાઈ ખેડૂતોની ઉપર જે લાઠીચાર્જ થાય છે એનો જવાબ કેમ ગુજરાતમાંથી કોઈ દેતું નથી? તો એનો જવાબ નથી. વાત આવી સહાયની તો કે પંજાબમાં એ કે પંજાબ સરકારે એ કે ખેડૂતોને એ કે 50,000 રૂપિયા આપ્યા. અમે સબૂત આપો. મારી પાસે સબૂત છે. મેં નથી આપ્યા, એનું સબૂત મારી પાસે છે. તો હવે સાંભળો, જે મૃત્યુ પામેલા લોકો છે પંજાબની અંદર, એને કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર તરફથી 2 લાખ રૂપિયા એના સગા સંબંધીઓની સહાય પૂરી પાડી છે માત્ર મોદી સરકારે. ઈજાગ્રસ્ત માટે 50,000ની તમે જે વાત કરતા હતા કે પંજાબ સરકારે 50,000 રૂપિયા આપ્યા જે ઈજાગ્રસ્ત છે એ લોકોને, પણ એ કેન્દ્ર સરકારે આપ્યા છે. 1600 કરોડનું જે કંઈ ભંડોળ કેન્દ્ર સરકારે મંજૂર કર્યું હતું એમાં વધારાના 240.80 કરોડનો વધારો મોદી સરકારે નાખ્યો. તો આમાં કે પંજાબ સરકારનું તો કે ઇન્વોલ્વ આવતું જ નથી. તમને આંકડા ક્યાંથી આવે છે ખબર નથી પડતી. તમારું સંપૂર્ણ રેકોર્ડિંગ મારી પાસે છે. હું મૂકતો નથી કેમ કે તમે વડીલ કહેવાઓ અને મારું કામ છે લોકોને જાગૃત કરવાનું, ના કે કોઈ પણ વ્યક્તિને બદનામ કરવાનું. એટલે તમારી પાસે આંકડા હોય, પૂરું સંશોધન હોય, બધી વિગતો હોય તો તમે ચર્ચા ઉપર ઉતરો. મેં તમને પુરવાર કરી દીધું અને કહો તો હું તમને સબૂતે આપું કે ભાઈ 2 લાખ જે મૃત્યુ પામેલા એના સગા સંબંધીઓ માટે, ઈજાગ્રસ્તો એની માટે 50,000, અને ટોટલ કેટલું 1600 કરોડ ભંડોળમાંથી 2.40.80 કરોડ વધારાનું ભંડોળ કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકારે મંજૂર કરેલું છે. તો તમારી પાસે આંકડા હોય તો મૂકો અને સબૂત સાથે મૂકો કે પંજાબ સરકારે ખેડૂતોને એટલી સહાય આપી. મેં તમને કડદા પ્રથાની વાત કરી કે ભાઈ કડદો, તો કડદો એટલે કે ભાઈ હું મગફળી હોય, કપાસ હોય, જેમાં કીટ હોય, ખરાબો હોય, કપાસના રેસા હારાનો આ તે વગેરે, તો વેપારી જોઈ અને ભાવ નક્કી કરતો હોય. કોઈ નુકસાની થાય એવી રીતના હું પણ ન કરું અને ખેડૂત પણ ન કરે અને ન કાંઈ વેપારીએ કરે. આપણે દરેક જગ્યાએ એસી, ટીવી, ફ્રીજ બધું લેવા જઈએ જ છીએ. બહારની બોડી જોઈ નથી જોતા, અંદર કયું મટીરિયલ છે, હું વાપરેલું છે એ જોઈએ છે ને એમાં ગેરંટી લેવી છે. કરતા પ્રથા ક્યાં નથી? બધી જગ્યાએ કરતા પ્રથા છે. સારો માલ લાગે તો પૂરા પૈસા આપે, નકર એમાં કપાટ કરે છે અથવા તો લેતા નથી. પણ માત્ર તમે ચૂંટણી આવો એટલે ઢંઢોરો પીટવાનો ચાલુ કરી દો, ખેડૂતોને બદનામ કરવાનું ચાલુ કરો છો. ક્યાંક ને ક્યાંક તમે આવી રીતના કરીને ખેડૂતોને પણ, ભોળા ખેડૂતોને ભોળવી અને સરકાર વિરુદ્ધ કરો છો. એટલે માત્ર તમારા રોટલા શેકવા માટે. તમે પંજાબની અંદર, દિલ્હીની અંદર કાંઈ કર્યું નથી. માત્ર તમે જ્યારે પણ કાંઈ પણ વાત આવે એનાય પણ મારી પાસે વિડીયા છે પંજાબના, જેમાં તમારા સીએમ સાહેબ એમ કહે છે કે અમારી પાસે ફંડ નથી. તો તમારી પાસે ફંડ નથી તો 50,000 ખેડૂતને તમે સહાયની વાત કરો છો, એ ક્યાંથી આવી? આપી હોય તો આવે ને. તમે ખાલી પેપર ઉપર કહી દો છો કે સહાય આપી, સબૂત આપો. બાકી કેન્દ્ર સરકારે મંજૂર કરેલા તમે કયો એ સબૂત આપવા તૈયાર છું. એટલે ખેડૂતોને ભોળવાવીને તમારે ટિકિટો નામે ચૂંટણી લડવી છે. અને આ નાગરિકોએ પણ સમજવું જોઈએ. જો આવી રીતના તમે બધાને સપોર્ટ કરતા રહ્યો ને તો કાલે ઘેરે ઘેરે એક એક નેતા હશે, પછી તમે ક્યાં જાઓ? બધાને નેતા બનવાનો બળખો આલ્યો છે. કોઈ તમારું હિત નહીં વિચારે. અને આધુનિક ખેતીમાં કાંઈ પણ ભાવ ન મળતો હોય તો એમાં તમારે રિસર્ચ કરી, સંશોધન કરી અને પાક જે ઉગાડો છો ને એમાં તમારે જ અપડેટ લાવવું પડશે. ગયા વખતે ડુંગળીના ભાવ સારા આવ્યા તો આ વખતે આપણે ડુંગળી વાવી, એવું ના કરવું જોઈએ. કેમ કે ગયા વખતે ભાવ હોય તો આ વખતે તમે બધાય વાવો તો કઈ રીતના ભાવ મળે?
એટલે જો વિચારીને સાથ આપો. આવા જે માત્ર પેપરો ઉપર જે લીટા કરીને ફાંકા ફોજદારી કરે એને તમે નેતા ન બનાવો. જય સિયારામ, ભારત માતા કી જય.